નમસ્કાર, બપોરનો 1 વાગી રહ્યો છે અને મધ્યાહન સમાચાર સાથે હું છું સંજીવની। વિગતવાર સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત એક મહત્વના સમાચાર। ગુજરાતમાં આઈટીનું સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે। જી હા, આઈટીએ નાના રાજકીય પક્ષોને નિશાન પર લીધા છે। એવામાં રાજકીય પક્ષોને દાન આપનાર અને દાન સ્વીકારનાર પર તવાઈ બોલાવવામાં આવી છે। રાજ્યમાં 3 ડઝનથી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં અનેક જગ્યાએ તપાસ ચાલી રહી છે। ઇન્કમટેક્સ વિભાગે દરોડા અને સર્વેના હાથ ધરી છે કાર્યવાહી। સવારે 10 કલાકે રાજ્યભરમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અનેક મોટા માથાઓને ત્યાં પણ તપાસના સંકેત મળી રહ્યા છે। મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ, સુરત અને રાજકોટમાં આઈટીના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોટા માથાઓના ત્યાં પણ આ તપાસ કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે। આઈટીએ નાના રાજકીય પક્ષોને નિશાન પર હાલ તો લીધા છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક પાસેથી વિગતો જાણીએ। મૌલિક, જે પ્રકારે 3 શહેરમાં અમદાવાદ, રાજકોટ અને સુરતની જો વાત કરવામાં આવે તો નાના રાજકીય પક્ષોને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે, તપાસ ચાલી રહી છે। કેવા પ્રકારની રેડ આ ગણી શકાય? કેટલી બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા અને શું છે આખો આ મુદ્દો? જાણીએ વિસ્તારથી। સંજીવની, જે રીતે ગુજરાત છે, ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે આ મેગા ઓપરેશન છે સવારે 10 વાગ્યાથી જ શરૂ કર્યું છે। છેલ્લા કેટલાય સમયથી જે નાના રાજકીય પક્ષો છે તેના નાણાકીય વ્યવહાર છે તે અંગે ઇન્કમટેક્સ વિભાગ છે તે તપાસ કરી રહી હતી અને આ તપાસ બાદ ઇન્કમટેક્સ વિભાગે આજ સવારથી જ અલગ અલગ જગ્યાએ દરોડા પાડવાની કામગીરી છે તે રાજ્યમાં શરૂ કરી હતી। ખાસ જે નાના રાજકીય પક્ષો છે તેમને દાન આપતા અને દાન લેનાર જે વ્યક્તિઓ છે, જે સંસ્થા છે, તેમના ત્યાં ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા આ દરોડાની કામગીરી છે તે કરવામાં આવી છે। અમદાવાદ, રાજકોટ અને સુરત આ 3 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી છે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી છે અને રાજ્યભરની વાત કરીએ તો રાજ્યભરમાં લગભગ 3 ડઝનથી પણ વધારે સ્થળો છે ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા અને સર્વેની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। જે તપાસ છે, તપાસના અંતે અનેક જે મોટા માથાઓ છે તેમના પણ નામ છે તે બહાર આવી શકે છે અને બેનામી વ્યવહારો છે તે પણ બહાર આવી શકે છે। પરંતુ અત્યારે હાલ તો આ ગુજરાતમાં 3 ડઝન જેટલા સ્થળો પર તપાસ છે તે નાના રાજકીય પક્ષો છે, ખાસ કરીને જેમને દાન આપીને અને ત્યારબાદ નાણાકીય ગોટાળા જે થતા હોય છે તેની તપાસ ઇન્કમટેક્સ વિભાગ કરતી હતી ને ત્યારબાદ તપાસમાં ઇન્કમટેક્સ વિભાગને કોન્ક્રીટ મળતા ઇન્કમટેક્સ વિભાગે આજ સવારથી જ અલગ અલગ રાજ્યના જે શહેરો છે ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરી હતી। જી, જાણકારી બદલ ધન્યવાદ મૌલિક। તો જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે અલગ અલગ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, 10 વાગ્યાથી આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અનેક મોટા માથાઓને ત્યાં પણ તપાસના સંકેત મળી રહ્યા છે। હાલ તો મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સર્વેની કામગીરી ઇન્કમટેક્સ વિભાગની સવારમાં 10 કલાકે રાજ્યભરમાં હાથ ધરાયું છે આ ઓપરેશન। તો આઈટીએ નાના રાજકીય પક્ષોને ત્યાં અત્યારે તો હાથ ધરી છે કાર્યવાહી। રાજકીય પક્ષોને દાન આપનાર અને સ્વીકારનારને ત્યાં તપાસ ધરવામાં આવી રહી છે। 3 ડઝનથી વધુ સ્થળોએ આ તપાસ ચાલી રહી છે। હાલ તો નાના રાજકીય પક્ષો નિશાન પર આઈટીના અને આ આઈટીની કામગીરી, આ સર્ચ ઓપરેશનની કામગીરીમાં કેટલા મોટા બેનામી વ્યવહારો બહાર આવે છે તે જોવું રહ્યું।